ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધને નિરાકારજી। આજે આપણે અનુચિત સાથે સમત ન થાવ। ઝાડના મૂળમાં પાણી રેડવાથી આખા ઝાડના ડાળા પાંદડા લીલા રહે છે, તેમ એક પરમાત્માને પૂજવાથી સર્વે દેવી દેવતા પૂજાઈ જાય છે। તો જે છોડના મૂળમાં પાણી પહોંચે છે તો તે વધે છે અને અનિતિને એટલે કે બધી જ ભૂલોને પોષણના બળથી તો તે દિવસે બેમણી વધે છે અને રાત્રે 4 ગણી વધે છે। જે ભૂલ કરે છે તેને જે ભલામણ કરે છે તે ભલામણવાળાને રોકે છે। તે મનુષ્ય ફરી ભૂલો કરે છે તો ભૂલો કરે તેને મદદ ન કરો। જે બીજા દુઃખી છે તે બીજા કેટલાક લોકો એમ વિચારે છે કે આપણે નકામું વેચે શા માટે પડવું। તે એક જણને જ દુઃખ આપે છે ત્યારે પાડોશી ચૂપચાપ જોયા કરે છે। તે પાપી લોકો આપણને પણ ન દુઃખ દે તે માટે ઊભા જુએ છે અને એક વિદેશી ગુંડો સર્વને મારે છે ને આપણે તેની બીકમાં સહન કરીએ છીએ ત્યારે તે ફાવી જાય છે। તેવી રીતે ચોરી, હત્યા, લૂંટ, કતલખાના, બળાત્કાર વગેરે કતલ કે વગેરે વધે છે। જાણવા જોવા છતાં સમધીઓને સાચી સાક્ષી જુબાની દેવા જતાં પણ નથી। તેથી ગુંડા કે આતંકવાદીઓ અદાલતોમાંથી પણ છૂટી જાય છે અને તે ફરીથી લોકોને દુઃખી કરે છે। તે થોડાક પાપીઓ નિર્ભય થઈને દુઃખ આપે છે। કોઈ પણ દેશના લોકો માટે કલંક અને શરમની વાત છે। આવો નમાલા લોકોનો વર્ગના પુરુષો વધારે છે। તો કારણ કે હમણાં ભક્તદાતાને શૂરવીર સંતાન બનાવતા જ નથી। જો ભક્તદાતાને શૂરવીર સંતાન હોય તો આ શૂરવીર બને। તો ભૂલો કરે તેને મદદ ના કરો અને જુઓ એવા માય કાકલા અનુચિત સાથે સંબંધ ન રાખો। અલાઉદ્દીનને દેવગિરીના રાજા રામદેવ પર ચડાઈ કરતાં પહેલાં તેના સરદાર કૃષ્ણરાવને પોતાની સાથે ભેળવી લીધો અને પછી લડાઈ કરી। જ્યારે સર્વસેના લડી રહી હતી ત્યારે દેશદ્રોહી કૃષ્ણરાવ અલાઉદ્દીનની માટે જાસૂસી કરી રહ્યો હતો। આ વાતની ખબર કૃષ્ણરાવની પત્ની વીરમતીને પડી। તેણે તેના પતિની હત્યા કરાવી નાખી। આવી ભારતીય સ્ત્રીઓ શૂરવીર હતી કારણ કે તેથી કોઈ દેશદ્રોહી ન બને। તે વીરમતી પત્નીએ ખરેખર સારું કર્યું। આ સમયે રાષ્ટ્રની રક્ષા કરાવી તે જ મારો ધર્મ છે આમ કહીને પોતે એ પણ કટાર ઘોસાડી દઈને પતિ સામે સતી થઈ ગઈ વીરમતી। પણ પોતે મતલબ કે અનુચિતિ સાથે સંબંધ ન થઈ। તો વિચારો આપણે આમ અનુચિતિ સાથે સંબંધ ન રાખો। ભૂલ કરેલા એને મદદ ન કરો। જુઓ આપણને એક કરીને દુઃખી કરે છે। વિદેશીઓ લોકો કે ગમે તે એક કરીને દુઃખી કરે છે। તેનું એ જ કારણ છે કે આપણું સંગઠન છોડી દીધું છે। તેને માટે જાગૃત થવું જરૂરી છે। સંગઠન હશે તો જ મતલબ બીજા ફાવી નહીં જાય। આજે જે એક ઉપર વીતી છે તે કાલે બીજા ઉપર વીતશે। માટે એક સંગઠનની જરૂરી છે અને પાપીઓને મારવા તે ધર્મ છે। લોક શ્રદ્ધાના અધિકારી 3 છે: સંત, સુધારક અને શહીદનું ગૌરવ મેળવનારને જ ધન્ય માનવો જોઈએ। અનીતિનો સમૂહ સંગઠન વિરોધ કરવાની જાગૃતિ જરૂરી છે। જુઓ શંકરાચાર્ય ધર્મ અને સંસ્કૃતિને
સંસ્કૃતિને જાળવી રાખવા માટે ધર્મ તથા સંસ્કૃતિની સેવા કરવા ઈચ્છતા હતા, ત્યારે તેમની વિધવા મા તેમને ગૃહસ્થ જોવા માગતી હતી. તે સમયે સનાતન ધર્મ મૃતપ્રાય થઈ રહ્યો હતો અને બંને પરિસ્થિતિઓની તુલના કરતાં શંકરાચાર્યને ધર્મસેવાની સર્વોપરી જણાઈ. તેથી એક દિવસ નદીમાં સ્નાન કરતી વખતે તે ખોટું રડવા લાગ્યો કે મા, મને શંકરને સોંપી દો તો જ હું બચીશ, નહીં તો મગર ખાઈ જવા માગે છે. માએ બેટાની વાત માની લીધી ને શંકરાચાર્ય બહાર આવી ગયા અને સમાજની તત્કાલીન જરૂરિયાતની પૂર્તિ માટે નીકળી પડ્યા. તો આ જુઓ, અનુચિતિ સાથે સંગઠન સંમત થવા માટે પોતાની વિધવા માનું પણ ખોટું બોલીને પોતે આ ધર્મની રક્ષણ માટે નીકળી પડ્યા. તો જે વાત માનવા અને કામ કરવા આપણે આત્મા ઇનકાર કરતો હોય છે, તેનો પણ લાચારી વંશ સ્વીકાર કરવો પડે છે. તેની પાછળ દબાણ કામ કરે છે. એવા દબાણોમાં મિત્રો કે વડીલોને નિર્દેશ એવો આગ્રહપૂર્વક સામે આવે છે કે ગુણ દોષ ધ્યાનમાં રાખવા જોઈએ, તો ધર્મ માટે કોઈ પણ સાથે વિરુદ્ધ કરી શકાય છે. જે અનુચિતિ કે ખોટું ધર્મ છે તે માટે સાચા શૂરવીર બની ગયા છે તે એક જ પ્રહલાદ, બીજા ભરતજી, ત્રીજા વિભીષણ, ચોથા બલિરાજા વગેરે ધર્મ માટે લડ્યા હતા. અર્જુને પણ ગુરુજનોનો સાથે લડવું પડ્યું હતું. મીરાબાઈ પતિનું કયું માન્યું નહીં. જે દીનબંધુ એજ્યુકેસ્ટિકસ કોલેજના ભણતા વિદ્યાર્થીઓને બાઇબલ વાંચવું ફરજિયાત હતું. આ એજ્યુડે સારું ન લાગ્યું. એ એકલો જ સરકાર સાથે લડીને બાઇબલ વાંચવું બંધ કરાવ્યું. આજના સમાજમાં ખોટા રિવાજો બાળકોના લગ્નમાં ખર્ચા કરે છે અને તે બાળકોને ના પાડવી જોઈએ. પોતાના પિતાને સત્ય અને ન્યાયને માટે આ શાસ્ત્રનો પ્રયોગ સહાય કરવો જોઈએ. યોદ્ધાની જેમ જ રાષ્ટ્રનું કલ્યાણ થશે. તો ખરેખર આપણે આ નિર્દેશ અને અગ્રહ સાથે કે ગુણદોષ ધ્યાનમાં રાખનાર મૂંઝવનારા પડી જાય છે. તો ખરેખર એ અનુચિતિ કે અધર્મ રતિભાર નથી. ઇતિહાસમાં એવા ઉદાહરણ ડગલે ને પગલે આવે છે. તો ખરેખર લોભવંશ અનેક જાતના કૃત્ય કરવા વિવિધ કરી દે છે. બેમાનીનો ધંધો કરનારા વડીલો પોતાના સંતાનો પાસે પણ તેમ જ કરાવે છે. પોતાની મૂર્ખતા અને રૂઢિવાદિકની રીત નીતિ અપનાવવા માટે દબાણ કરે છે. ન માનવાથી તેઓ નારાજ થઈ જાય છે. વધુમાં અવગણનાઓનો આરોપ લગાવે છે. આવી અવદશા ખોટી વસ્તુમાં ફરજ ચૂકવાની જરૂર નથી. આદર્શ તો જ રહેવો જોઈએ કે કેવળ એ ચિત્તનો જ સ્વીકાર કરવામાં આવે. કોઈએ તેના માટે ગમે તેટલું દબાણ કેમ ન કરે, પણ અનુચિતિ સાથે સંબંધ ન થવું. ભલે વડીલો કહે તોય ન માનવાનું, કોઈનું ન માનવાનું. ખોટું જ છે તો કોઈનું માનવું જ નહીં. ખરેખર આજના સામાજિક કુરિવાજો આંધળા અનુકરણમાં જૂની પેઢી જ આગ્રણી છે. બાળકોના જલ્દી લગ્ન કરીને તેમને સ્વાસ્થ્ય તથા શિક્ષણથી વંચિત રાખતા તે મિથ્યા મોહ જ છે, એ ખોટો મોહ છે. આવા પ્રસંગે નમ્રતાપૂર્વક પોતાની હઠ અસંમતિ વ્યક્ત કરી શકાય છે. દૃઢતાપૂર્વક સ્પષ્ટ શબ્દોમાં કહી દેવું જોઈએ, અમને કોઈ પણ શરતે ખર્ચા લગ્ન સ્વીકારવા નથી. આ જુવાનોએ કહી દેવા જોઈએ.
જ્યારે કરવા હોય ત્યારે ખર્ચ વિના જ દહેજ ઘરેણાં વિના તથા ધામધૂમ વિના લગ્ન કરીશું. દેખીતી રીતે એ અવજ્ઞા છે, પણ ખરેખર તો તેમાં પ્રત્યક્ષનું હિત સમાયેલું છે. તેથી ખોટું લાગે તો પણ કડવી દવાની જેમ આ અવગણના સર્વા માટે શેષ કરે છે. તેથી તેને કોઈ પણ રીતે અનુચિત કે અધર્મ નહીં કહેવાય, એ ધર્મ જ કહેવાય. ખોટું ખર્ચ કરવામાં બચાવે એ સંતાનો પણ સારા કહેવાય, તો એનું માની જવું જોઈએ. અને જો પિતાઓ થોડાક પૈસા આપ્યા, જુઓ, પિતાએ થોડાક પૈસા આપ્યા અને કહ્યું વેપાર શીખી આવ, દુકાન શરૂ કરીએ. બાળક ગયો અને ધન પરમાર્થમાં ખર્ચી નાખ્યું. પિતાએ ધમકાવ્યો તે તેણે કહ્યું, પિતાજી, મનુષ્ય જે ઉદ્દેશથી સંસારમાં આવ્યો છે અને પૂરો કરવો તે પહેલું કર્તવ્ય છે. આ જ બાળક આગળ જતાં નાનકના નામથી પ્રસિદ્ધ થયો. તેને જે ધન દીધું હતું વેપાર માટે એ પુરુષાર્થમાં વાપરી દીધું, તો ખરેખર એના પિતાજીની અનુચિત સાથે સંબંધ ન થયા અને એને પોતાની ફરજ અદા કરી. તો દોસ્તીના નામે લોકો મિત્રને સિગારેટ, દારૂ, જુગાર, સિનેમા વગેરે કુમાર્ગે ઘસડી જવા માગે છે. એવા પ્રસંગે પણ આપણી સહમતિ કડક દસ્તામાં વ્યક્ત કરી શકીએ છીએ. કહી દઈએ કે તારે જોડે નથી હાલવું. આવા ખોટા જગાએ ન જવું જોઈએ. દોસ્તીનો અર્થ મિત્રને કુમાર્ગે પાછો વાળવો તે છે. જે ખોટે રસ્તે જતો હોય તેને પાછે વાળે એનું કહેવાય મિત્ર. અત્યારે તો એવા છે કે જે આ સિગારેટ, દારૂ પીવડાવે તેને મતલબ મિત્ર માને છે. તેને પથ ભ્રષ્ટ કરી ખસેડી જવો જોઈએ. એ જ રીતે કરજ માગનાર, ભીખ માટે અડો જમાવનાર, સ્વાર્થ માટે અનુચિત કર્મ કરનાર, દબાણ કરનાર, અનીતિનું આચરણ કરનાર લોકોનો બુદ્ધિપૂર્વક વિરોધ કરવો જોઈએ. એવા અવસરો ઉપર પ્રખર સાહસ બતાવવાની નર્મ પરંતુ શબ્દોમાં ઇનકાર કરી શકીએ. ઇનકાર, અસહયોગ, વિરોધ અને સંઘર્ષ, આ ચાર શાસ્ત્રોથી આપણે અનીતિ અને અવિવેકનો સામનો કરી શકીએ છીએ. સત્ય અને ન્યાયને માટે આ શાસ્ત્રનો પ્રયોગ આપણે સાહસિક યોગની જેમ કરતાં રહેવું જોઈએ. જેમ આ શાસ્ત્રનો મેં કહ્યું તેવી રીતે મારી આજ આ વાણી જે છે એ વાણીનો પણ ઉપયોગ કરવો જોઈએ. ખરેખર ખોટું જે કરતો હોય તેની જોડે વિરુદ્ધ કરવો એ આપણી ફરજ છે. જ્યાં સુધી વિરુદ્ધ કરે રહ્યો તેને આપણે રોકશું નહીં તો એ વિરુદ્ધ કરવાનું બંધ જ નહીં કરે. તો હું તો ઘણી જગ્યાએ કહું છું કે આ ખોટા રિવાજ છે, આ ન કરો, તો મારી જોડે કોઈ સાથ દેવા તૈયાર નથી. તો ખરેખર ખોટું કરતા હોય એને સાથ દો કે જે આ કર્મકાંડ ભક્તિમાં કામ નથી આવતા, તો શા માટે એમાં કરો? હું કહું તો મને કોઈ સાથ આપતા જ નથી. પરમાત્માની ભક્તિ કરવામાં કંઈ આ જળ પથરા પૂજવાથી કંઈ ભક્તિ થતી નથી. તો ખરેખર ફરી મનુષ્ય બને કે પશુ પક્ષી વગેરેમાં બને છે તે કેમ તે જાણો. અગર તું પશુ વગેરેમાં બને છે તો ફરી મનુષ્ય બને કે પશુ વગેરે બને છે કેમ પાકું કરો. સામવેદ 300. પરમેશ્વરે ક્યારે કોઈના કર્મના ફળને નાશ કરતા નથી અને કોઈ નિર્દોષને દંડ દેતા નથી. આ જન્મમાં કે પૂર્વ જન્મમાં પ્રત્યેક મનુષ્ય માટે કર્મનું ફળની વ્યવસ્થા કરી દેવામાં આવે છે. આ જન્મમાં જે જેવું કર્મ કરે છે તે પ્રમાણે આત્માના નવા જન્મની વ્યવસ્થા પણ થઈ જાય છે. આત્માને આ જીવનકાળે સત્ય કર્મથી મુક્તિ મળે છે અને
ખોટા કર્મથી ફરી 84 લાખ જોનીમાં ચક્રમાં ભટકવું પડે છે. મનુષ્ય ફરી કૂતરા, બિલાડા, સુવર, સાપ, ઘુવડ વગેરેમાં જન્મે છે અથવા ઝાડ પાનમાં પણ જન્મે છે. આ ગીતા અધ્યાય 14-15 શ્લોકમાં પુરાવો છે. તો આ જન્મમાં જેવા કર્મ કર્યા હોય છે તે પ્રમાણે આવતો જન્મ મળે છે. પરંતુ આજના લોકોને ન તો પરમાત્મા ઉપર વિશ્વાસ છે કે ન તો તેના કર્મફળ ઉપર વિશ્વાસ છે. બીજા જન્મે દુઃખ થશે તેનો ભય જ નથી. આવતા જન્મમાં મારું શું થશે તેની ચિંતા કે જીકર કે ફિકર જ નથી. જ્યાં સારું લાગે છે તેવું કરે છે. પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે કોઈનું ખોટું કરવું પડે તો પણ કોઈને બીક કે ભય જ નથી કે લાજ શરમ જ નથી. જે પશુઓ જે ભોજન અને પ્રજન સિવાય બીજી કોઈ વાતની તેમને ચિંતા કે ફિકર નથી. મનુષ્યને પણ પરમાત્માએ આટલી જ બધી કૃપાની સુવિધા આપી છે, છતાં સારું વર્તન કરી શકે નહીં, પોતાને સાચા મનુષ્ય બનાવી શકે નહીં, તો પછી મનુષ્ય જન્મનો શો લાભ? પાછલા જન્મના પાપ કર્મના દુઃખો તો ભોગવવા જ પડે છે. થોડુંક પ્રાયશ્ચિત થતું જ નથી, ઉલટું વધુ પાપ કર્મમાં ફસાઈએ છીએ. ખરેખર થોડોક પણ વિચાર કરતા નથી. ભગવાનના આ ન્યાયકારી સ્વરૂપને અને કર્મફળને બરાબર સમજી લેવાથી મનુષ્ય હંમેશા સારા વિચારો અને સત્યકર્મમાં જ રચ્યો પચ્યો રહે છે, તથા જે કુવિચારો અને ખોટા વિદેશી પાખંડથી બચી જાય છે. આ ગીતા અધ્યાય 17 શ્લોક 10 એક પર વખત સુધી પડી રહેલો વાસી અને ભોજન કરે છે તે તમોગુણની વૃદ્ધિમાં મૃત્યુ પામનાર મૂઢજોની પશુ પંક્ષી ઝાડ વગેરેમાં જન્મે છે. ગીતા અધ્યાય 14 શ્લોક 15 પુરાવો છે. તો ખરેખર રાક્ષસો પરમાત્માનો બગીચો બગાડે છે. જે આ સંસારરૂપી બગીચો છે તેને બગાડે છે. રઘુર્વેદ 1:86-10 હે ઈશ્વર, અમે અંધારી ગુફામાં પડ્યા છીએ. આ અંધારામાં ખાઈ જનારા અનેક રાક્ષસો અમને દુઃખ આપે છે. આ અંધકારનો નાશ કરીને અમને પ્રકાશનું જ્ઞાનદાન આપો, જેનાથી આ શત્રુઓથી અમારો છુટકારો થાય. આપણે અજ્ઞાનથી ચારે બાજુ ઘેરાયેલા છીએ. એમાં કામ, ક્રોધ, લોભ, મોહ, સ્વાર્થ વગેરેથી આત્માને દુઃખી કરીએ છીએ. આપણે પોતાનું કે બીજાનું ભલું કરી શકતા નથી. ભગવાને આપણા પાછલા જન્મના પુણ્યકર્મના ફળ સ્વરૂપે આપણને આ મનુષ્ય શરીર આપ્યું છે. આ શરીર એટલા માટે આપ્યું છે કે પરમાત્માના આ સંસારરૂપી સુંદર બગીચાને વધારે સુંદર બનાવીએ. પરંતુ અજ્ઞાનના કારણે લોભ, મોહ અને કામની પૂર્તિ કરવા ક્રોધ કરીએ છીએ. પુત્રેષણા એટલે વાસના, લોકેષણા એટલે વાહવા અને વિતેષણા એટલે ધન મેળવવા સિવાય આપણને બીજું કાંઈ પણ દેખાતું જ નથી. આ સંસારમાં જે કાંઈ છે તે બધું મને મળે, બીજા ભૂખ્યા મરે તેની મને કોઈ ફિકર નથી. સ્વાર્થ માટે આપણે આંધળા થઈ ગયા છીએ. તે ઊંચી અંધારાની દિવાલ બનાવીએ છીએ કે પરમાત્માનો જ્ઞાનનો પ્રકાશ આપણી સુધી આવતો જ નથી. આપણો આત્મા પંચકોશોની અંધારી ગુફામાં પડ્યો દુઃખ ભોગવે છે, પણ આપણને તે દુઃખ છોડાવવાનો આત્માનો અવાજ સંભળાતો જ નથી. તે જ્ઞાન પ્રકાશથી
જ આપણે આપણા આત્માને જોઈ શકીએ છીએ, તેનો અવાજ સાંભળી શકીએ છીએ અને આત્મા તથા પરમાત્મામાં મિલનથી તે જ્ઞાન પ્રકાશને ચારે બાજુ ફેલાવી શકીએ છીએ. આત્મા જ્ઞાન જ્યોતિના પ્રકાશની આગળ હજારો સૂર્યની જ્યોતિનો પ્રકાશ ઝાંખો પડે છે અને અજ્ઞાનનું અંધારું જતું રહેતાં પરમાત્મા જ્યોતિ મારા જીવનમાં પ્રકાશે છે. આ ભારતીય જીવન પદ્ધતિનો આ સાર છે, શાસ્ત્રોનો લક્ષ્ય છે. આ અંતકરણમાં જ્ઞાન પ્રગટાવીને જીવનમાં જ્ઞાન થવાથી બધા જ કર્મો તે સારા થાય છે અને મનુષ્ય સરળતાથી આત્માની ઉન્નતિ માર્ગે વધે છે. અજ્ઞાનનું અંધારું છોડવાથી જ જીવન સફળ થાય છે. તો જ આપણા શરીરમાં આ રાક્ષસો કામ ક્રોધ પ્રવેશતા નથી. તો ખરેખર ઈશ્વર મનુષ્યને માલિક બનાવે તેવું કેમ બનાવે છે તે જાણો. અથર્વવેદ 16:9-4 હે માનવ, ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો અને હંમેશા એવો પ્રયત્ન કરતા રહો કે પરોપકાર વડે સંસારનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પદ મળતું રહે. તો ઈશ્વર પદ માટે 3 બાબતો માટે કહેવામાં આવે છે. ઈશ્વર ઉપર પૂરેપૂરો એક તો વિશ્વાસ રાખો, બીજે નંબર પરોપકાર કરો, ત્રીજે નંબર શ્રેષ્ઠતા મેળવો. જેને ઈશ્વર ઉપર વિશ્વાસ છે તેને ભય રહેતો જ નથી. ઈશ્વરની સાથે સંબંધ બાંધવાથી માલિક બની જાય છે. એક ગરીબ છોકરી રાજાને પતિ બનાવે તો તેની સંપત્તિની માલિકણ બની જાય છે. એવી રીતે ભગવાન સાથે સંબંધ પોતે રાખવાથી માલિક બની જાય છે. પરોપકારથી પરસ્પર પ્રેમ વધે છે. અનીતિ અને ખોટા રિવાજ છોડવાથી બધાનું ભલું થાય છે. આજે લોકો સાચા નિરાકાર ભગવાનને ભૂલીને સ્વાર્થમાં ભ્રષ્ટાચાર, ઈમાનદારી તથા લૂંટફાટનો ધંધો ચાલી રહ્યો છે. અનીતિથી લોકો લાખો કરોડોની કમાણી કરીને જ્યાં ત્યાં ફોકટ ફરે છે અને ફટાકડા ફોડે છે, પરંતુ તે પોતાના માટે નરકનું નિર્માણ કરે છે. શ્રેષ્ઠ પુરુષ તે છે જે દેવભાવનો સ્વભાવ છોડી બધામાં આત્મા છે તેવું પોતાને ધર્મ માને છે. આવા લોકો દેવ ગણાય છે, જે પોતાના આત્માને ઓળખી સત્ય કર્મ સંભાળી લે છે અને બીજાને આત્મા જ્ઞાનમાં પણ મદદ કરે છે. એવા લોકો માનવ કહેવાય છે. બીજાને આ પરમાત્માનું જ્ઞાન પ્રચાર કરે તે ખરેખર માણસ છે. ત્રીજા પ્રકારના રાક્ષસમાં ગણાય છે. જે રાક્ષસ છે તે પોતાનું કામ કાઢી લે છે પણ બીજાના કામને બગાડી દે છે. અને જ્યાં સુધી ભોજનથી, ધનથી, સ્ત્રીથી, કપડાની, ઘરની, જગતની, પુસ્તકની જે વાસના છે ત્યાં સુધી તે દેહભાવ છે. તો ખરેખર આજથી ભોજન ભલે સસ્તું લો પણ શુદ્ધ અને સાત્વિક લો. ઊંચું ક્વોલિટી લેવાની કોઈ જરૂર નથી. ખરેખર સ્ત્રીને માટે જે કાંઈ પણ મતલબ કે સાત્વિકતા છે એ જીવનમાં જરૂરી છે. કપડાં જો સસ્તાથી મળે ત્યાંથી મોંઘા ન લો. ઘર સાદું હોય ત્યાં સુધી વધુ ફર્નિચર ન વસાવો. જગતથી જે કામ પતી જાય પછી તેની જોડે વધારે બેસીને ખોટી રેણ ન કરો. અને પુસ્તક સાચા વાંચો અને ખોટા ક્યારેય ન વાંચો. તેવી જો એ સાતે વાસનાઓ ઓછી થશે ત્યારે તે દેહભાવ ઓછો થશે. તો સાતે વાસના છૂટે તો આત્મા ભાવે પોતાને ઓળખે છે. તે જ મનુષ્ય બીજા પર
ઉપકાર કરવાની જેટલી વધુ ભાવના હોય છે એટલી તેમનામાં માનવતા હોય છે. આવા લોકો જ જીવભાવ છોડી પોતાના સાચા લક્ષ્યને પ્રાપ્ત કરી યશસ્વી બને છે. તે જ મનુષ્ય જાગૃત થઈને ઓજસ વધારે છે. તેનું જ આભામંડળમાં હોલના ગાબડા પડતા નથી. તેમના શરીરમાં બહારની મેલી અસુરી શક્તિ પ્રવેશતી નથી. તે સફળ થાય છે. તો ખરેખર પરમેશ્વરના જેવા બનવા શું કરવું જોઈએ? આ બ્રાહ્મણ બનીએ. આપણે ધર્મ છે. કાંઈ કોઈ બી કુળમાં જન્મ લેવા તે બ્રાહ્મણ થઈ નથી જતો. જે વર્તન સારું કરે તે જ બ્રાહ્મણ. તો યજુર્વેદ 19:9 હે પરમેશ્વર, આપ તેજ સ્વરૂપ છો, મને તેજ આપો. આપ વીર્યવાન છો, મને પરાક્રમી બનાવો. આપ બળવાન છો, મને બળ આપો. આપ ઓજસી છો, મને ઓજસ આપો. આપ દુષ્ટોનો નાશ કરો છો, મને પણ એ શક્તિ આપો કે હું પણ દુષ્ટોનો નાશ કરી વળી પણ સાથે સાથે આપ સહનશીલ પણ છો, મને પણ એવો સહનશીલ બનાવો. પરમેશ્વર કોને કહેવાય છે? તે કોઈ મનુષ્ય નથી. આપણે ઈશ્વરને સાકાર માની લીધા છે. ભગવાન ખરેખર તો નિરાકાર છે. તે નિરાકાર ઈશ્વરના અને ગુણો છે તે આપણા જીવનમાં ઉતારવા જરૂરી છે. એનાથી માનવી મનુષ્ય બને છે. તે પોતે પોતાના પરિવારને, સમાજને પણ માનવ બનાવે છે. સળગતો દીવો જ ઓલવાયેલા દીવાને સળગાવી શકે છે. તો જ્ઞાની લોકો અજ્ઞાનીના અજ્ઞાન છોડાવે છે. અને એ અજ્ઞાન એટલે અજ્ઞાનનો દીવો સમજો. એનો ઓલાયેલો છે. તે જ્ઞાન વડે જ્ઞાની એના જીવનમાં સમજાવે છે તો એનો સમજો દીવો જાગ્યો. તો માનવીનું કર્તવ્ય છે કે તે તેજસ્વી, ઓજસ્વી, ધૈર્યવાન, વીર્યવાન અને શક્તિવાન બને અને બીજાને તેવો બનાવવાની સફળતા આપે. તો ખરેખર યજુર્વેદ 7:103-8 બ્રાહ્મણ તેજ છે, શાંત, તપસ્વી અને યજનશીલ હોય. જેમ દરિયામાં ચાલતા સોમવાળા યજ્ઞમાં સ્તોત્રના મંત્રની ધ્વનિ કરે છે તેવો અવાજ તો દીડકા પણ કરે છે. જો સવાય જ્ઞાનવાન હોય તેઓ જ ભૂલા પડેલા લોકોને જ્ઞાન આપી સન્માર્ગે લઈ જાય છે. બાકી આ ખાલી ઊંધા ચિત્તા 4 મંત્ર બોલી ના લોકોને ખાલી ઊંઠા ભણાવે છે. એનાથી શું મતલબ? કોઈના પાપ છૂટે છે? ખાલી ઢોંગ કરી આ બ્રાહ્મણ લોકો માણસને મતલબ કે આ બિહારી ને મંત્ર બોલો, આ મંત્રથી શું લાભ થાય? એવા મનુષ્યને તો બ્રાહ્મણ કહેવાય જ નહીં. તેમણે સંસારમાં આગળ આવીને લોકો ઉપર ઉપકાર કરવો જોઈએ. બ્રાહ્મણનો સૌથી મોટો શત્રુ અહંકાર છે. તેઓ જ્ઞાની હોવાથી તેને સન્માન મળે છે. તેઓ પોતાને બીજાઓથી ઊંચા માને છે ને કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકારના કારણે તેનું બ્રાહ્મણપણું નાશ થઈ જાય છે. દરેકના ધર્મ એ જ છે કે આપણે બધા જ બ્રાહ્મણ બનીએ અને પોતાનું રક્ષણ ને પોષણ કરીએ. ખરેખર ફક્ત બ્રાહ્મણના કુળમાં જન્મ લેવાથી જ બ્રાહ્મણ થતો નથી. જે ચોર, બદમાશ, લપટ કે કપટી હોય છે તે બધા બ્રાહ્મણ નથી. બ્રાહ્મણ તેને જ કહેવાય છે જે જ્ઞાની, પવિત્ર, તેજસ્વી અને સંયમી હોય. પોતાની જરૂરિયાત મર્યાદાપૂર્વક ઓછી વાપરતો હોય, પૂરો કરકસર કરતો હોય, જે ચીજને બગાડ ન થવા દેતો હોય એને બ્રાહ્મણ કહેવાય. આ વેદોના દિવ્ય સંદેશા પાના નંબર 22 પુરાવો છે. તો ખરેખર આપણે આ સાચા બ્રાહ્મણ રાષ્ટ્રને જ બચાવે છે. ખરેખર
દરેક મનુષ્ય બ્રાહ્મણ બનવું જોઈએ. આ અથર્વેદ 11:7-16 ભાવાર્થમાં પુરાવો છે. અમારા શિક્ષક, નેતા, અધિકારી, બ્રહ્મચારી હોય તેઓ ચારિત્રવાન, ચારિત્રભ્રષ્ટ ન હોય, નહીં તો બીજી રીતે ખોટા લોકોનો વધારો થશે અને રાષ્ટ્ર પતિત થઈ જશે, એટલે રાષ્ટ્ર પાપી થઈ જશે. કોઈ પણ સામાજિક ખોટા રિવાજો થાય ત્યારે બ્રાહ્મણની જવાબદારીની ફરજ છે કે તેને બંધ કરાવે. શિક્ષક, નેતા અને અધિકારીઓએ જો રાજને ચલાવે છે તેઓ જ સમર્થમાં આંધળા બનીને રાષ્ટ્ર અને પોતાને પાપી બનાવી દીધા છે. આપણે દરેક જોઈએ છીએ મોટા ભાગના શિક્ષકો ફક્ત પૈસા ભેગા કરવા જ લાગી ગયા છે અને સ્કૂલ અને કોલેજમાં અનેક પ્રકારની ખોટી દાદાગીરી, જુગાર, શરાબ, નશો, બળાત્કાર વગેરે થાય છે. શિક્ષકો જ ખોટા છે, તેથી વિદ્યાર્થીઓ ખોટા બને છે, તેથી દેશનું ભવિષ્ય બગડે છે. તે વિદ્યાર્થીઓ મોટા થઈને નેતા, અધિકારી બને છે, તે દેશના લોકોને લૂંટે છે. ફક્ત શ્રેષ્ઠ લોકો જ જનતાને નેતા થાય અને ખોટા લોકોના હાથમાં ક્યારે રાજ જવા દેવું નહીં. આ બ્રાહ્મણોનું કર્તવ્ય છે, પરંતુ આજે બ્રાહ્મણ પોતે જ ખોટા અને ભ્રષ્ટ થઈ ગયા છે તથા દેશને પતિત કરી રહ્યા છે. પ્રત્યેક લોકોનું કર્તવ્ય છે કે સાચો બ્રાહ્મણ પોતે બને. ઋગ્વેદ 1:39-5 ભાવાર્થ. આ સંસારમાં શિક્ષક અને ઉપદેશક હંમેશા સારી શિક્ષણવાળી વાણીથી લોકોને સદાચારનું શિક્ષણ આપ્યા કરે, જેથી કોઈની ઈમાનદારી નાશ ના પામે. સંદેશ: બ્રાહ્મણ ભગવાનનો પ્રતિનિધિ કહેવાય છે. તેવો અર્થ એ નથી કે બ્રાહ્મણ લોભી, લાલચુ, લપટ તથા ગમે તેવા બ્રાહ્મણ બની શકે. સાચો બ્રાહ્મણ રાષ્ટ્રના બધા જ લોકોને જ્ઞાની, શક્તિમાન, શીલવાન અને ઓજસ્વી બનાવે છે. કોઈ પણ પાખંડ, કર્મકાંડના રિવાજ કે વિદેશી રીત રિવાજ, જન્મદિવસ કે લગ્નમાં રિફેક્શન વગેરે પાખંડ બંધ કરાવે. જ્યાં ત્યાં નાચ, ગાન કે ખોટા તહેવાર બંધ કરાવે. પરંતુ જાતના નકલી ભગવાન બનીને, ચમત્કાર બતાવીને પોતાના વાડામાં પૂરે છે, પરંતુ તેઓ મનુષ્ય પણ રહ્યા નથી. તે અસુર, રાક્ષસ બની ગયા છે. પ્રત્યક્ષ જ્ઞાની લોકો વેદ ગીતામાં બતાવેલું છે તેવું કરવાથી સાચા બ્રાહ્મણ બનવું જોઈએ. આ વેદની અંદર પાના નંબર 28 માં પુરાવો છે. ખરેખર સર્વે હૃદયમાં રહેલા પરમાત્માના હું હૃદય ભાવથી નમન કરું છું. એકને માનો, એકને ઓળખો, એક સંગઠિત થઈ રહો. આટલું કહી મારી વિરામું છું.